પૂરી મોરથલ ગામ વસ્તી હરેક 18 આલમ સમાજ ભેગી થઈ અને સામાજી ધીરાજી ઠાકોર અમારા બધાના વડીલ છે એમને બિનહરીફ વરણી કરેલી હતી। તમારી ધીરાને બધી તમામ મોટી કે નાની કોમ વ્યવહારી અને મને 80 વર્ષના દુહાને સમર્થ કર્યો હતો। અમારો મોરથલ ગામ સોમાજી ધીરાજીને બિનહરીફ તરીકે સરપંચ રાખેલા હતા અને અમે પૂરી સમાજે 18 વરણ સોમાજી ધીરાજીને બિનહરીફ હાર પહેરાવેલો છે। અમારા ગામમાં 4 દિવસ પહેલા સોમાજી ધીરાજીને સમરસ જાહેર કર્યા હતા પૂરા ગામ ભેગા મળીને, પણ અમુક જણોને આ રાજકીય ભાઈ ન પચતા કે ભાઈ નાના ખરેખર તો આમાં શિખર શું લાગે છે લગભગ અમારું ગામનું તો ગમે તે માપું તો તૂટ્યું છે, પણ 80 વર્ષના ડોકરાનું પણ કોઈ મૌન મર્યાદા જેના ભાઈ હેદુજીએ કોઈ મર્યાદા હાચવી હતી। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં મોરથલ ગ્રામ પંચાયત સમરસ બનવા જઈ રહી હતી, પરંતુ હવે તેના પર ચૂંટણી જંગ જામશે। ગ્રામજનોએ બેઠકને સમરસ બનાવવા માટે નિર્ણય લીધો હતો। પંચાયતને સમરસ બનાવવા ગ્રામજનોએ એકઠા થઈને નિર્ણય કર્યો હતો। જોકે જાહેરાત કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભરાયા છે। ગામના એક વ્યક્તિએ ટેકો જાહેર કર્યા બાદ અંતિમ સમયે ઉમેદવારી ફોર્મ ભરી દેતા હવે ચૂંટણી જંગ ખેલાશે। ઉમેદવારી ફોર્મ પરત ખેંચાય છે કે નહીં તેના પર સૌની નજર છે। અમારા મોરથલ ગામમાં આજથી 4 દિવસ પહેલા પૂરી મોરથલ ગામ વસ્તી હરેક 18 આલમ સમાજ ભેગી થઈ અને સામાજી ધીરાજી ઠાકોર અમારા બધાના વડીલ છે એમને બિનહરીફ વરણી કરેલી હતી અને એ વખતે પણ અમે મીડિયાના સામે અમારા આગેવાન શ્રીઓ અરુણભાઈ પણ હતા, ડાયાલાલ પણ હતા, હું પણ હતો, અમે પણ અમારી ખૂબ જ ખુશી અદા કરી હતી કે અમારા મોરથલ ગામની અંદર થરાદ તાલુકાનો મોટું ગામ હોય અને બધી સમાજો મોટી સમાજો છે બધે ભેગા થઈ અને સોમાજી ધીરાજીને અનુમત કર્યા હોય અને બધાએ દિવાળીનો માહોલ હતો 3 દિવસ, પણ કાલે જ જ્યારે 3 વાગે ફોર્મ બંધ થવાના હતા એનાથી 10 મિનિટ પહેલા એમના ઠાકોર સમાજમાંથી જે તે આગળ રાજકારણમાં 10 વર્ષ સરપંચ રહેલા છે એવા જ્ઞાનાજી હેદુજી ચૌહાણ અને એમના પુત્ર શ્રી પ્રવીણભાઈ જ્ઞાનાજી એમને બંને જણે અમારી આ મોરથલ ગામની પાળ તોડી અને સોમાબાબુભાઈ ઠાકોર સમાજભાઈ એમના ઘર સિવાય બીજે ક્યાંય કોઈ સરપંચ સાહેબ ન એમને પચાતા એમણે ફોર્મ ભરેલો છે અને હાલ અમારું મોરથલ ગામ 18 આલમ સોમાબાબુ ભેગી છે। અમે બીજા કોઈ ફોર્મ ભરેલો નથી। અમારા માળી સમાજની વાત કરું તો અમારા માળી સમાજની અંદર 1200 થી 1300 વોટિંગ છે, પણ અમે માતાના થોને સોગંદવિધિ આજે બંધાયા હતા કે સોમાજી ધીરાજીને અમે માળી સમાજે ટેકો આપ્યો હતો, તો અમારા માળી સમાજમાંથી ફોર્મ ભરાણો નથી, કારણ કે ફોર્મ ભરવું અને પાછું ખેંચવું એ બાય કાંગલાનું કામ હોય છે। તમારી ધીરાને બધી તમામ મોટી કે નાની કોમ વ્યવહારી અને મને 80 વર્ષના દુહાને સમર્થ કર્યો હતો પણ સરપંચ તરીકે અમારે જ્ઞાનાવી તથા એના દીકરા પરવીનભાઈએ વ્યવહારી મને સરપંચ કર્યાની બોય ફેરી આવી હતી અને 5 સાલથી ફોરમ ભર્યું। 5 સાલથી કાલની તારીખમાં ફોરમ 3 વાગ્યા પહેલું અને ભરી નાખ્યું અને ગામ મોરથલ તમામ મારી સાથે છે। મારા મોટે ભાગે મને વોટ મળશે, ભલે ચૂંટણી થાય। જ્ઞાનાવી તથા એના દીકરા પરવીનભાઈ મારા સાથે રહી આખું કામ કરાવી ફોરમ શીખે મારે ભરાઈ અને મારામાં દગો પરવીનભાઈ તથા એના બાપ જ્ઞાનાવી અને મારી સમાજ તો મારે હાથે આખે તમામ મારી સમાજ તથા ગામની સમાજ। અમારો મોરથલ ગામ સોમાજી ધીરાજીને બિનહરીફ તરીકે સરપંચ રાખેલા હતા અને અમે પૂરી સમાજે 18 વરણ સોમાજી ધીરાજીને બિનહરીફ હાર પહેરાવેલો છે। એમાં અમુક જણે વિરોધમાં ફોરમ ભરેલ છે, પણ અમે 18 વરણ આખો ગામ મોરથલ સમર્થન
સોમાજી ધીરાજી હાથે છ. અમારા ગામમાં 4 દિવસ પહેલા સોમાજી ધીરાજીને સમરસ જાહેર કર્યા હતા પૂરા ગામ ભેગા મળીને, અને બધા સમાજનો ટેકો હતો અને સોમાજી અમારે સરપંચ જાહેર કર્યા હતા. એમાં બધા ફોરમ ભરાવા આખું પૂરું ગામ આવ્યું હતું શુક્રવારને દાડે. પછી છેલ્લે કાલે અમારા જ સમાજના 2 ફોરમ આવ્યા, એટલે થોડુંક અમારી ચૂંટણીનો માહોલ થોડો દોડવાનો પ્રયત્ન થયો છે. પણ અમારું ગામ પૂરું મોરથલ સોમાજીની હંગાથે છે અને હંગાથે રહેશે. ચૂંટણી થશે તો સોમાજી જીતશે એવી મારી આશા છે. અમારા ગામે આજથી 4 દિવસ અગાઉ ભાઈ સોમાજી ધીરાજી ઠાકોરને બિનહરીફ સમગ્ર ગામની 18 આલમ જનતાએ સપોર્ટ આપી અને સમર્થન આપીને એમને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કર્યા હતા. એમનો ત્યાં ગામની અંદર ફૂલ હાર માળા પાઘડી બધું પહેરાવી અને બહુમાન પણ કર્યું હતું માતાજીના મંદિરે, અને શીરો ખાધો પ્રસાદ પણ લીધો હતો દરેક જણાએ. પરંતુ 4 દિવસ પછી ગઈકાલે ફોરમ ભરવાની છેલ્લી મુદત હતી. છેલ્લી મુદત વખતે પણ અમને તો આશા હતી કે ના, જે ગામે કર્યું એ બધું કાયમ છે અને સોમાજી 5 વર્ષ માટે અમારા ગામના સરપંચ છે. પણ અમુક જણોને આ રાજકીય ભાઈ ન પચતા કે ભાઈ ના ખરેખર તો આમાં શિખર શું લાગે છે, લગભગ ચૂંટણીમાં કોઈક મોટું સરપંચ બન્યા પછી કોઈક લાભ થાય એવું લાગે છે. એટલે એના કારણે ગઈકાલે અમુક વ્યક્તિઓએ જે સોમાજીની વિરુદ્ધમાં, હું તો સોમાજીની વિરુદ્ધમાં ફોરમ ભરી અને અમારા ગામનો ખરેખર એક આખા ગામની એકતા બની હતી, તે એકતા ખરેખર તોડી નાખી છે. અનુમત સોમાજી ધીરાજીને અનુમત સીટ આપી હતી સરપંચ તરીકે. એ પણ કણે આપી હતી કે પરવીણભાઈ ગેનાજી મંત્રી ઠાકોર સમાજ ભેળા થઈને એ પણ વ્યક્તિએ આજની કાલની તારીખમાં ફાર્મ એમને પણ અડધો કલાક પહેલા આપી દીધેલ છે. પણ અમે મોરથલ ગામ 18 વરણ પછી રબારી સમાજના અમારા 80 ઘરમાં વોર્ડ નંબર 10 નો એમાં પણ સભ્ય તરીકે અણદાજી રૂડાજીના રાખેલા હતા. એને પણ હોમે પરવીણભાઈ ગેનાજી ઠાકોરે ફોરમ પણ ભર્યું છે. પછી અમારું ગામનું તો ગમે તે માપું તો તૂટ્યું છે, પણ 80 વર્ષના ડોકરાનું પણ કોઈ મૌન મર્યાદા ગેનાભાઈ હેદુજીએ કોઈ મર્યાદા હાસવી હતી નથી આજ તારીખ સુધી. પણ 18 વરણ ભેળા થઈને ટીપે ટીપે સરોવર ભરાય, કોકરે પાળ બંધાય, તે ધરીથી વરસાદ સરસે તો પીટી ભરાઈ જાય છે સામા બાપુની. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.